આજે મારે એક બહુ અદ્ભુત સજેશન અહીંથી આપવું છે. જે લોકો યુટ્યુબ સાથે જોડાયેલા હોય અથવા ટેકનો સેવી હોય, એ બધા પાર્લે પટેલ નામના એક દીકરાને, છોકરો છે નાનકડો, એને જોજો. એણે એક ગુજરાતી મધર ઉપર વિડીયો કર્યો છે. હી ઇઝ એન અમેરિકન બોય, ગુજરાતી અમેરિકન. પ્લીઝ વોચ ધેટ વિડીયો. And I think what he says is so interesting and so very true and real, connecting straight away to the mothers of today's generation. બહુ સુંદર. પાર્લે પટેલ કરીને એક છોકરો છે, યંગ, 17, and what a video it is. એ દરેક મમ્મી પહેલી બૂમ પાડે ને, ચાલો બેટા 8:30 થયા, ત્યારે સુર એટલો મીઠો હોય, અને 3 મિનિટ પછીનો જે સુર હોય ને, એમાં તો ટક 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 સુર બદલાઈ જાય. અને એને ખબર જ છે હવે કે આ ડેસિબલ પર જ્યાં સુધી અવાજ ના આવે ત્યાં સુધી મારે ઉઠવાની જરૂર નથી. અહીંથી આ જગ્યા મારી વોર્નિંગ બેલ છે, એટલે ત્યાં સુધી શાંત છે. એને અને દરેક વખતે વોર્નિંગ બેલની લિમિટ એક્સટેન્ડ થતી જાય છે. એને પણ ખબર છે. એ ઘરેથી નીકળતી વખતે આપણને કહે છે હું 11 વાગે આવી જઈશ. એટલે એને ખબર જ છે કે આપણે 11:30 થી પહેલા તો એને ફોન નહીં જ કરીએ. એટલે અડધો કલાકનો માર્જિનલ ટાઈમ તો એને ખરીદ્યો. આ બધું એને આપણે જ શીખવીએ છીએ. એને બદલે એને આપણે પૂછીએ કે કેટલા વાગે આવીશ. એટલે સપોઝ એમ કે 11, તો આપણે એને કહીએ કે તારી આઉટર લિમિટ 11:30 બેટા, હું ફોન નહીં કરું. અને આ સુર એટલો બધો દ્રઢ હોય, એટલું વજન હોય કે તમે માતા પિતા છો એ વાત એને વગર કહે સમજાઈ જાય. પ્રોબ્લેમ એ છે કે આપણે મિત્ર થવું છે અને માતા પિતા પણ થવું છે, પણ એ ક્યારે એ રોલ બદલવાના છે એની સમજ આપણે કેળવવાની છે, એણે નહીં. દોસ્તી આપણે કરવી જ છે એની સાથે. આપણે એની સાથે સતત માતા પિતા નહીં રહી શકીએ એની આપણને ખબર જ છે, પણ એ સૂર ક્યારે બદલાવી નાખવાનો ને એ સૂર એને ઓળખતા શીખવાનું, એ આપણે એને શીખવવાનું. મહેમાનોની સામે જ્યારે આર્ગ્યુ કરે ત્યારે માતા પિતા ચૂપ થઈ જાય. મહેમાનના ગયા પછી એને સમજાવે, ચીડાય, બૂમો પાડે. એને બદલે આપણે મહેમાનની સામે જ એને એવું કહીએ કે આપણે ખરેખર આ લોકોની હાજરીમાં આર્ગ્યુ કરવું છે બેટા, વિલ યુ લાઈક ઇટ? મને ખાતરી છે કે આ સૂરમાં પૂછાયેલા સવાલનો જવાબ આપ્યા વગર એ સંતાનની જેમ વર્તીને ત્યાંથી જતો રહેશે અથવા જતી રહેશે. આપણે જ્યારે આપણા બાળક સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે દલીલમાં ઉતરી પડીએ છીએ. અને દલીલમાં ઉતરી પડીને આપણે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે લોજિકલી સાચા છીએ. એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલીક વસ્તુઓમાં એ કન્વિન્સ નહીં થાય એવું સમજીને લાસ્ટ વર્ડ આપણો હોવો જોઈએ એવું કહીને વાત પૂરી કરતા આપણે શીખવાનું છે, એણે નહીં. અને મને ખાતરી છે કે આ ટ્રીટમેન્ટ અથવા આ પ્રકારનું વર્તન બહુ જ અગત્યનું છે એઝ પેરેન્ટ્સ. એને 3 વર્ષના બાળકને આપણે એના ટી-શર્ટ પસંદ કરવા લઈ જઈએ છીએ કે એ તો એના કપડાં જાતે જ પસંદ કરે ને આપણને કેટલું ગૌરવ છે એનું. પણ જ્યારે એ એની કરિયર પસંદ કરવા જાય ત્યારે આપણને બહુ સમસ્યા થાય છે. એમાં આપણને સે જોઈએ છે. એ ના પાડે છે મને સાયન્સ નથી લેવું, એ પેન્ટર થવા માંગે છે, પણ આપણે એને અલાઉ નથી કરતા. અને પછી જ્યારે એ અમુક રીતે સાયન્સમાં ભણતી વખતે ટીવી જોયા કરે, ભાગે, એ પરિસ્થિતિથી છટકવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે એને ફરી એકવાર એ એમ્ફેસિસ કરીને કે તારે આમ જ કરવું જોઈએ. ના, એવું નહીં થાય, એવું નહીં થઈ શકે. કરિયર ઓપ્શન્સ હવે આપણે પાસે હતા એના કરતાં ઘણા વધારે છે અને એ ઓપ્શન્સ એને ખબર છે, આપણે એને આપવા નહીં પડે. એ ઓલરેડી નેટ પર જઈને યુનિવર્સિટીઝ શોધી ચૂક્યો છે. એણે નક્કી કરી લીધું છે કે એને ક્યાં જવું છે. તમારે માત્ર એક ફેસિલિટેટર તરીકે એની મદદ કરવાની છે. તમારે એને ગાઈડ કરવાનું છે. તમારે એને પ્રોવાઈડર અને પ્રોટેક્ટર તરીકે હેન્ડલ કરવાનું છે. તમે ઓનર નથી. આ જમીનનો ટુકડો નથી કે પ્લાન પાસ કરીને જે ઈચ્છો એ બાંધી છે. બહુ અઘરું છે.
અને હું આ ડાઈ વાતો કરું છું એવું નથી. મારો પોતાનો દીકરો આર્ટ્સમાં ભણ્યો છે. એણે આ વખતે 12th પરીક્ષા આપી અને છેલ્લી મિનિટ સુધી હી વોઝ પ્લેઇંગ મ્યુઝિક બિફોર ગોઈંગ ટુ ગીવ હિઝ એક્ઝામિનેશન. એન્ડ આઈ ટોલ્ડ હિમ કે દીકરા મહેરબાની કરીને પાસ થઈ જજે. હા ઓકે. અને હું બધાને એક જ જવાબ આપું છું. મને બધા પૂછે કે કેવા ગયા એના પેપર્સ, ત્યારે હું બધાને એક જ જવાબ આપું છું કે એમ કે છે કે સારા. આનાથી વધારે હું કંઈ કરી શકું એમ જ નથી. હું ગમે તેટલું મને આવડતું હોય ફિલોસોફી કે સાયકોલોજી કે ઇકોનોમિક્સ, હું એને બદલે જઈને નહીં લખી શકું. શફી ઇનામદાર જેમની સાથે હું કામ કરતી હંમેશા એમ કહેતા કે એક્ટર છે ને તમારા કંટ્રોલમાં રિહર્સલ સુધી જ રહે. એકવાર પડદો ખુલે ને પછી તમારે પણ ઓડિયન્સમાં જ બેસવાનું છે. સો પડદો ખુલે છે જ્યારે તમારું બાળક ટીનેજમાં આવે છે, ત્યારે પડદો ખુલી જાય છે. એ જાતે એક્ટર છે, એ જાતે પોતાના નિર્ણયો કરશે, એને જેમ કરવું હશે એમ કરશે. અને તમે જો નહીં કરવા દો તો સંઘર્ષ થશે. અગત્યનું એ છે કે એને શું કરવું એની પસંદગી એને શીખવું. અગત્યનું એ છે કે રાઇટ ચોઇસ વિથ રીઝનિંગ, વિથ ધી રિપરકેશન્સ of what he chooses or the results of what he or she chooses, એ એને સમજાવવાની આપણી માતા પિતા તરીકે ફરજ છે. એનાથી વધારે કંઈ થઈ શકે એમ છે જ નહીં. ભૂલી જાઓ. અને સૌથી અગત્યની વાત અને છેલ્લી વાત, આપણા પેરેન્ટ્સ સાથેના ગઈકાલ સાથેના સંબંધ. એના વિશે મારે ટૂંકી વાત એટલા માટે કરવી છે કે એમની સાથેના એક જ સંબંધ હોઈ શકે, અને એ છે થેન્ક યુના, આદરના સંબંધ. માતા પિતા વૃદ્ધ થઈ રહ્યા છે અથવા થઈ ગયા છે, એમણે તમારી સાથે શું કર્યું, અથવા એમણે તમારી સાથે આમ કર્યું, અથવા તમને આમ વાંધો પડ્યો, અથવા આમ થયું, અથવા તમને આમ ન કરવા દીધું ને આમ કરવા દીધું હોત તો સારું થાત, આ બધું જ હવે બદલી શકાવાનું નથી. બદલી શકાય એમ છે તો આપણા માતા પિતાની અને આપણી આવતીકાલ. એમને કંઈ આપી શકાય એમ છે તો સમય. આ સિવાય એમને કંઈ જોઈતું પણ નથી. તમારા પિતા માટે તમે સારામાં સારા શૂઝ લઈ આવશો તો એકાદ વાર તમને ખુશ કરવા પહેરશે, પછી એમના કમ્ફર્ટના જ શૂઝ ફરી પહેરી લેશે. તમે એમના માટે સારામાં સારો સૂટ લઈ આવશો અરમાનીનો, તો પણ તમને ખુશ કરવા માટે એકાદ વાર પહેરશે. એ પછી એ પેન્ટ શર્ટ જે એમને કમ્ફર્ટેબલ ધોયેલા અમુક પ્રકારના લીસા હશે એ જે પહેરશે. એમને વસ્તુઓમાં રસ જ નથી. એમને સારામાં સારો સિનિયર સિટીઝન મોબાઈલથી આગળ એ કંઈ વાપરી શકતા નથી. એમને જોઈએ છે તો એક જ વસ્તુ, અને એ છે સમય. એમની સાથે બેસીને એક સાંજ જો અઠવાડિયામાં વિતાવી શકો તો મને લાગે છે કે તમે એમને ઘણું બધું આપી રહ્યા છો. ઘણી બધી વાર એવું લાગે છે કે બહુ બોલે છે યાર, એકની એક વાત ફરી કરે છે. હા એવું લાગે છે, પણ એમની પાસે એકની એક જ વાત વાગોળ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે એમની આવતીકાલમાં બીજું કંઈ છે નહીં. સો એ એકની એક વાત કદાચ આપણે ફરી સાંભળીએ તો એમાં આપણે તો ઘસાઈ જતા જ નથી. એક બહુ સુંદર વાર્તા આપણે બધાએ કદાચ વાંચી છે, ભણ્યા છીએ, કે એક વખત જૂના ચોપડા ઉપરથી ઉતારે છે એક વેપારીનો દીકરો, અને એમાં એક ચોપડામાં એક પાનું ખોલે છે ને એમાં લખ્યું છે, બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો. અને આવું કંઈક અનેક વાર લખેલું છે. એટલે પેલો દીકરો પૂછે છે કે આ શું લખ્યું છે? એટલે બાપ કહે છે કે એકવાર હું નામું લખતો તો બેટા, ને તું એક સરખું બોલતો તો ને આ ભૂલમાં મારથી લખાઈ ગયું. આપણે બધા જ આપણા માતા પિતા પછી દાન કરતા હોઈએ છીએ, 11સો કરતા હોઈએ છીએ, તકતીઓ મુકાવવા માટે બેચેન હોઈએ છીએ મંદિરોમાં, વૃદ્ધાશ્રમોમાં. પણ આ બધું નહીં કરીએ તો ચાલશે, કારણ કે એ તો જોવા આવવાના નથી. મેં એક લેખ લખેલો કે ગળગળા અવાજે અપાતી શ્રદ્ધાંજલિનું સટ્ટા બજાર. જે ગુજરી જાય છે ને એને માટે નથી આવતા લોકો શ્રદ્ધાંજલિમાં કે બેસણામાં. જે રહી ગયા છે ને એ કેટલા મહત્વના છે એને માટે આવે છે. સો આઈ ઓલવેઝ ફીલ કે માણસ જીવતો હોય, તમારી સાથે હોય, તમારી આસપાસ હોય, ત્યાં સુધીમાં એને જે આપી દેવાય એ આપી દેવાનું. એમને થેન્ક યુ કહી દેવાનું, એમને વાલ કરી લેવાનું, એમને સમય આપી દેવાનો. એ પછી ગમે તેટલો અફસોસ થશે,
એ પરિસ્થિતિમાં ફેરફાર નહીં કરી શકે. માતા પિતા ગઈકાલ છે એ સત્ય છે, એમની પાસે બહુ આપવાનું કદાચ હવે નથી રહ્યું એ સત્ય છે. તમે બહુ જ સ્માર્ટ છો, તમારી પાસે બધી જ આવડત છે, તમે દુનિયાને નવી નજરે જોઈ રહ્યા છો, સત્ય છે. પણ આ નવી નજર તમને એમણે આપી છે એ પણ એટલું જ સત્ય છે. મારા પિતા ગુજરી ગયા 21 ઓગસ્ટ, અને હું 22 ઓગસ્ટે IMA કાર્યક્રમમાં આવેલી રાજકોટ, વેરી નેક્સ્ટ ડે. અને ત્યારે મેં એક જ વાત કહેલી કે એમને જો કોઈ રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તો એ આ જ રીતે આપી શકાય, બિકોઝ એમણે ગઈકાલ સાંજ સુધી કામ કર્યું છે. તો હવે આવતીકાલ સવારથી કામ કરવા માંડવું એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ છે. એ જ્યારે બીમાર હતા ત્યારે મેં બહુ કાર્યક્રમો સળંગ કેન્સલ કરેલા, કારણ કે એમને પેન્ક્રિયાસનું કેન્સર હતું અને મને ડૉક્ટર્સે કહેલું કે બહુ એમની પાસે સમય નથી, એટલે મેં સિરિયલથી કાર્યક્રમો કેન્સલ કરેલા. અને એ વખતે બધા એમ માનતા હતા કે આ ખરી છે, એવા તે કેવા બીમાર છે, પણ મને ખબર હતી. પણ એ ગુજરી ગયા પછી ઘેર બેસી રહેવાનો અર્થ નહોતો. એમને જ્યારે સમય જોઈતો હતો ત્યારે મેં આપ્યો હતો. હવે બીજે દિવસે સવારે વિધિઓ કરવા મને ઘરે નથી રહેવું. આ એમની પાછળ મેં નથી કોઈ બેસણું કર્યું, નથી મેં કોઈ પણ પ્રકારના પુસ્તકો છાપ્યા, નથી કોઈ સ્મૃતિ ગ્રંથો છાપ્યા, કશું જ નથી કર્યું. હું જે રીતે રાત દિવસ કામ કરું છું અને જે રીતે ગુજરાતી ભાષાનું કામ કરું છું એ એમના માટેની તકતી છે. આટલું જ મારે કરવું છે. હું પણ નહીં હોઉં કાલે. અને આપણે આ બધા જ ભૂલી જઈએ છીએ. યક્ષ પ્રશ્ન નામની એક બહુ સુંદર મહાભારતની કથા સાથે હું મારી વાત પૂરી કરું કે બધા જ પાંડવો પાણી પીવા જાય છે અને એક પછી એકને યક્ષ પ્રશ્નો પૂછે છે અને કે જવાબ નહીં આપે તો મરી જઈશ. અને 4 પાંડવો મૃત્યુ પામે છે અને યુધિષ્ઠિર જાય છે પાણી પીવાને. યક્ષ એને કહે છે કે 1 મિનિટ, સવાલનો જવાબ આપ, નહીં તો તને મારી નાખીશ. અને પૂછે છે કે આ દુનિયાનું, એટલે યુધિષ્ઠિર કહે છે કે હું મારી યથાશક્તિમાંથી જવાબ આપીશ, પૂછો. એટલે એને પાંડવ 4 મરી ગયા છે. પછી યક્ષ પૂછે છે કે આ દુનિયાનું મહાન આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ દુનિયાનું મહાન આશ્ચર્ય એ છે કે આપણે બધા જ મરી જવાના છીએ અને છતાંય બધા એવી રીતે જીવે છે કે હું અમર છું ને આ બધા જવાના. મૃત્યુ નિશ્ચિત છે, એના કારણો જુદા જુદા હોઈ શકે, પણ જો જવાના જ છીએ તો જે જઈ રહ્યા છીએ એને બહુ જ ભાવભરી વિદાય આપીએ, એટલું તો કરી જ શકીએ. જેમની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે એમને કમસે કમ સ્ટેશન સુધી એવી રીતે લઈ જઈએ કે ખૂબ આનંદથી જાય એમની જર્નીમાં. તો કદાચ એવું બને કે આપણે જ્યારે જઈશું ને ત્યારે આપણને થોડા મૂકવા આવશે. આમાં બહુ કંઈ કરવાનું નથી. કલ ઓર આएंगे नगमों की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले, क्यों कोई मुझको याद करे, मसरूफ जमाना मेरे लिए क्यों वक्त अपना बर्बाद करे. આ તો જ થશે જો કોઈને ફૂલ ફ્લેજેડ ચાહી શકશો, જો કોઈને ફૂલ ફ્લેજેડ માફ કરી શકશો, જો કોઈને ફૂલ ફ્લેજેડ એટલો સ્નેહ આપી શકશો કે એ માણસ તમને યાદ કરે ને તો એના ચહેરા પર સ્મિત આવી જાય. બધાની સાથે રોજે રોજ ફોન પર વાત કરવી જરૂરી નથી. વોર્મથ નામનો એક શબ્દ અંગ્રેજી પાસે છે, હૂંફ નામનો એક શબ્દ ગુજરાતી પાસે છે. આ હૂંફ એવી વસ્તુ છે કે એને એવી ખબર હોય, જ્યાંથી મેં શરૂ કર્યું હતું ત્યાં હું પાછી આવું, કે હું ફોન કરીશ ને તો એ માણસ મને સાંભળશે, સ્નેહથી, સદભાવથી, સમજથી. બસ આટલી જ અપેક્ષા હોય છે. કોઈ કોઈનું દુઃખ ખરેખર લઈ લેતું જ નથી, લઈ શકતું જ નથી. બહુ સુંદર મુનવ્વર રાણાનો એક શેર મને બહુ ગમે છે. कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. આપણે બધાને સુખી થઈ જવું છે પણ સુખના સહેલા રસ્તા પરવડતા નથી. ગુલઝારની એક બહુ સરસ નઝમ મને બહુ ગમે છે. મુझको भी तरकीब सिखा कोई यार जुला है, मुझको भी तरकीब सिखा कोई यार जुला है, वणकर अक्सर तुझको देखा है कि ताना बुनते जब कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हैं. નવી પેઢી પાસે એક બહુ અદ્ભુત શબ્દ છે, એ છે મૂવ ઓન. આપણી પાસે નથી, આપણે સ્ટક થઈ જઈએ છીએ.
जब भी तुझको देखा है कि ताना बुनते जब कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला। लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है। मैंने तो एक बार बुना था एक ही रिश्ता, मैंने तो एक बार बुना था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरहें साफ नजर आती है मेरे यार जुला। मुझको भी तरकीब सिखा कोई यार जुला, मुझको भी तरकीब सिखा कोई यार जुला।